દાહોદમાં નકલી જમીન એને પ્રકરણ મામલે કેટલીક જમીનોમાં ખોટા હુકમો ચડાવી અને સરકાર સાથે છેતરપિંડી કરાઈ હતી। કેટલીક જમીનોમાં સરકારના પ્રીમિયમની ચોરી કરી હોવાના પણ કેસો સામે આવવા પામ્યા હતા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિટી સર્વેના અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી હોવાથી કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ જેલવાસો ભોગવી રહ્યા છે, તો સાથે જ કેટલાક જમીનદારો અને કેટલાક દલાલો પણ ખોટામાં સામેલ હોવાથી તેઓ પણ જેલવાસો ભોગવી રહ્યા છે। જેમાં કુતબુદ્દીન રાવત સામે પણ ફોજદારી ગુનો નોંધાયેલો છે અને ગુનો નોંધાયો તે પહેલાથી જ તેઓ વિદેશ ખાતે હોવાનું જાણવા મળ્યું હતું અને તેમની સામે જમીન મામલે ફોજદારી ગુનો નોંધાયેલો છે। જોકે કેટલીક જમીનોમાં તેમની સામે ગુના નોંધાયેલા છે તે જાણવા નથી મળ્યું, પરંતુ તેઓ વિદેશ હોવાથી પોલીસ ધરપકડના કારણે દેશમાં આવતા ન હોવાનું પણ જાણવા મળ્યું હતું અને તેમના વકીલ દ્વારા હાઈકોર્ટમાં આગોતરા જામીન અંગે અરજી મૂકવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરી હોવાની માહિતી મળી હતી। જો કે કોઈ પણ આરોપી પોલીસ પકડથી ભાગેડું હોય તો તે કેવી રીતે આગોતરા જામીન અંગે નામદાર કોર્ટના પગથિયા ચડી શકે છે તે પણ એક સવાલ છે। જેમાં 1 મહિના અગાઉ નામદાર કોર્ટમાં કુતબુદ્દીન રાવત અને રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબીને દાહોદની નામદાર કોર્ટ દ્વારા ભાગેડું જાહેર કરી અને 30 દિવસમાં કોર્ટમાં અથવા તપાસ કરનાર પોલીસ અધિકારી સમક્ષ હાજર થવાનું જાહેરનામું હતું અને જો 30 દિવસમાં હાજર નહીં થાય તો CRPC કલમ 82-83 મુજબ તેમની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી કરાશે। તેવા જાહેરનામા બાદ પોલીસે તેમના મકાનો ઉપર અને જાહેર જગ્યાઓ ઉપર તેમના ફોટો સાથે જાહેરનામું ચીપકાડવામાં આવ્યું હતું અને માઇકમાં તેમના પ્રત્યે એનાઉન્સ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કુતબુદ્દીન રાવતે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટમાં કુતબુદ્દીન રાવતનું પ્રતિનિધિત્વ કરનારા એડવોકેટ ઉત્કર્ષ દવે જણાવ્યું હતું કે સંપૂર્ણપણે અવગણના કરવામાં આવેલી હકીકત એ હતી કે કુતબુદ્દીન રાવત પોતે જમીન માલિક પાસેથી પ્રશ્નમાં રહેલા કેટલાક પ્લોટના ખરીદનાર છે અને તેથી તે બનાવટીનો શિકાર છે। આ સમગ્ર તપાસ બોગસ એને ઓર્ડરમાં 2016માં આમાં સંડોવાયેલા અધિકારીઓને બચાવવા માટે બલીનો બકરો શોધવાનો નિર્દેશ આપવામાં આવ્યો હોવાનું જણાય છે। FIRમાં કુતબુદ્દીન રાવતની ભૂમિકા 2019 પછી જ શરૂ થાય છે, પરંતુ તેમને કૌભાંડના માસ્ટરમાઇન્ડ તરીકે દર્શાવવામાં આવ્યા છે તેવી દલીલો બાદ માનનીય સુપ્રીમ કોર્ટે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે કુતબુદ્દીન રાવતની પોલીસ ધરપકડ પર સ્ટે આપવામાં આવ્યો છે। તેઓ તેમના કેસમાં ટ્રાયલમાં હાજર રહી અને સહયોગ આપશે। તેઓ દુબઈથી વતન પરત આવે તે માટે પણ આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ બીજી બાજુ કુતબુદ્દીન રાવત ઉપર તલવાર લટકી રહી હતી, જે કોર્ટે તેમને ભાગેડું જાહેર કર્યા હતા અને CRPC 82 મુજબ તેમની મિલકતો ટાંચમાં લેવાના જાહેરનામા મુજબ શનિવારે દાહોદની કોર્ટમાં બચાવ પક્ષના વકીલ ઉત્કર્ષ દવેએ પણ દલીલ કરી હતી કે કુતબુદ્દીન રાવતના સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા હોવાથી આરોપીને ભાગીદાર ગણી શકાય નહીં। બચાવ પક્ષના વકીલની રજૂઆતો અને સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં લેતા મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે શનિવારે આદેશમાં જણાવ્યું હતું કે CRPC કલમ 82 હેઠળ કુતબુદ્દીન રાવત સામે કાર્યવાહી આગળ ચાલુ રાખવી યોગ્ય લાગતું નથી। જે આ નોટિસ 19 નવેમ્બર 2024ના દિવસે જાહેર કરવામાં આવી હતી, જેમાં કુતબુદ્દીન રાવતને હાજર રહેવાનો નિર્દેશ આપીને રદ કરવામાં આવી છે। ત્યારે આ મામલે આગળ નવો કેવો વળાંક આવે છે તેના ઉપર ફરીથી લોકો મીટ માંડીને બેઠા છે। તો આ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર માહિતી, પડદા પાછળની કહાની અને ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જરૂરી છે અને પહોંચાડવાનો પ્રયાસ અમે કરીએ છીએ, જેથી DNA દાહોદની અસ્મિતા તમારી ન્યૂઝ ચેનલને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ અને કોમેન્ટ બોક્સમાં તમારી પ્રતિક્રિયા જણાવો। તો સમાચારોમાં હાલ આટલું જ, ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।